નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ચલો પાછા તૈયાર થઈ જાઓ। ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે તો ગુજરાતમાં હાલમાં બફારો ભારે જોવા મળી રહ્યો છે અને તાપમાનનો પારો પણ 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે નોંધાઈ રહ્યો છે। તો તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં તો મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચો જઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ એક વરસાદી રાઉન્ડની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 7 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક ભારેથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તેમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઈ કેવાયસી દેશના કોઈ પણ ખૂણેથી કરી શકાશે। જ્યાં દોસ્તો જે લોકો આજીવિકા માટે ગામ છોડીને અન્ય રાજ્યોમાં કામ કરે છે તેમને રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવા માટે ઘરે આવવાની જરૂર નથી। તો તેઓ જ્યાં કામ કરતા હોય ત્યાં નજીકની સરકારી કરિયાણાની દુકાનની મુલાકાત લઈને ઈ કેવાયસી કરાવી શકે છે। તો આ માટે રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડ હોવો ફરજિયાત છે, જેથી બાયોમેટ્રિક વેરિફિકેશન થઈ શકે। તો દોસ્તો તમે પણ ઈ કેવાયસી કરાવ્યું કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યારબાદ આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગામડાઓમાં કોન્ક્રીટ માર્ગો બનાવાશે। જ્યાં દોસ્તો રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામરના રસ્તાની સપાટી વારંવાર ખરાબ થતી જતી હોય છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામતળની લંબાઈમાં 5.50 મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ 668.30 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી પણ આપી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતાં પણ મોટું છે। જ્યાં દોસ્તો ભારતમાં વિકાસ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત તકોની ભૂમિ છે અને હવે ભારત તકોની રાહ જોતું નથી, તો હવે ભારત તકોનું સર્જન કરે છે। તેમણે વિશેષમાં કહ્યું કે ભારત આજે જેટલું જોડાયેલું ક્યારેય ન હતું, તો આજે ભારતનું 5G માર્કેટ જો હું તમને કહું તો તમને ખબર પણ નહીં લાગે તો ખરું ને। તો આજે ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતાં પણ મોટું થઈ ગયું છે અને આ બધું 2 વર્ષમાં જ થયું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આતિશીએ કેજરીવાલ માટે સીએમનું સિંહાસન ખાલી છોડ્યું છે। જ્યાં દોસ્તો દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશીએ સોમવારે ચાર્જ સંભાળ્યો હતો, તો તેઓ સવારે 12 વાગ્યાની આસપાસ સીએમ ઓફિસે પહોંચ્યા અને ત્યાં તેમની ઔપચારિકતા પૂરી કરી હતી। તો આ દરમિયાન આતિશીએ સીએમ ઓફિસમાં એક ખાલી ખુરશી છોડી દીધી હતી અને પોતે બીજી ખુરશી ઉપર બેઠા હતા અને તેઓએ કહ્યું કે રામના વનવાસ બાદ ભરતે પણ અયોધ્યાની ગાદી સંભાળી હતી અને તે જ રીતે હું પણ દિલ્હીના સીએમની ખુરશી સંભાળીશ। તો દોસ્તો તમારા મતે સીએમ કેજરીવાલને પાછું ફરવું જોઈએ કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યા, જ્યારે ચાંદીમાં ઘટાડો થયો છે। જ્યાં દોસ્તો ગઈકાલે સોનાના ભાવ એટલે કે ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયા હતા। તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ગઈકાલે સોમવારે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમતમાં 440 રૂપિયા વધીને 74,533 રૂપિયા થઈ હતી। તો ચાંદીમાં પણ ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો, તે 508 રૂપિયા ઘટાડો થઈને રૂપિયા 88,409 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં વાવાઝોડું, 8 લોકોના મોત। જ્યાં દોસ્તો બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન દરમિયાન એક નાની નાવ એટલે કે વહાણ પલટી ગઈ હતી, તો જેમાં 9 જેટલા માછીમારો ફસાયા હતા, જેમાંથી 8ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। તો એક માછીમાર હજુ પણ ગુમ છે। તો નાવમાં 17 માછીમારો હતા, તેઓ હિલ્સા માછલી પકડવા ગયા હતા। મૃતકોની ઉંમર 27 થી લઈને 55 વર્ષની વચ્ચે હતી અને તેમાંથી મોટા ભાગના કાંકદ્વીપના રહેવાસી પણ હતા। તો દોસ્તો ત્યારબાદ બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હિઝબુલ્લા સામે યુદ્ધની મળી ગઈ છે મંજૂરી। જ્યાં દોસ્તો ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ ફરી એકવાર લેબનોનમાં હિઝબુલ્લાના સ્થળ ઉપર હુમલો કરવાની ચેતવણી આપી છે। તો તેમણે કહ્યું કે 8 ઓક્ટોબરથી ઈરાન સમર્થિત હિઝબુલ્લા કોઈ પણ ઉશ્કેરણી વગર ઈરાન ઉપર હુમલો કરતું રહ્યું છે। તો સરહદ નજીકના વિસ્તારોમાંથી 60,000 ઇઝરાયલીઓ પણ ઘર છોડવું પડ્યું હતું। તો અમે અમારા શહેર ઉપર બોમ્બ ધડાકા સહન નહીં કરીએ, તો કહેવામાં આવી રહ્યું છે કે આઈડીએફ ચીફ લેબનોન બોર્ડર ઉપર યુદ્ધની મંજૂરી આપી દીધી છે।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આજે આ જિલ્લાના લોકો વરસાદ માટે થઈ જાવ તૈયાર। જ્યાં દોસ્તો ગુજરાતમાં હજુ વરસાદની આગાહી થતી રહે છે, તો તે દરમિયાન આજે અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે। તો આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં છૂટોછવાયો વરસાદ અને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવનાઓ છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। કર્મચારીઓને વધુ 2 વર્ષ સુધી મળશે આ સુવિધા। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોટી રાહત આપી છે। તો સરકારે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, અંદમાન અને નિકોબારના ટાપુઓ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રની મુસાફરીની મંજૂરી આપતી રજા યાત્રાને કનેક્શનની યોજનાને 2 વર્ષ સુધી લંબાવી દીધી છે। તો હવે સરકારી કર્મચારીઓ 25 સપ્ટેમ્બર 2026 સુધી આ રાજ્યોમાં હવાઈ મુસાફરી કરી શકશે। તો અગાઉ પણ આ યોજના 25 સપ્ટેમ્બર સુધી સમાપ્ત થઈ રહી હતી। તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો અમિત શાહે કહ્યું કે ગોળીનો જવાબ ગોળાથી આપીશું। જ્યાં દોસ્તો ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના નૌશેરામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી જરૂરી હતી। તો ફારૂક અબ્દુલ્લા કહે છે કે તેઓ કલમ 370 પાછી લાવશે। તો ફારૂક સાહેબે કહ્યું કે કલમ 370 પાછી કોઈ લાવી શકશે નહીં અને હવે બંકરોની પણ જરૂર નથી, કારણ કે કોઈ ગોળી ચલાવવાની પણ હિંમત કરી શકશે નહીં। તો ભારત તરફથી ગોળીબારનો જવાબ ગોળાથી પણ આપવામાં આવશે તેવું અમિત શાહે કહ્યું હતું। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। યુએસએ ભારતને 297 પ્રાચીન કિંમતી કલાકૃતિઓ પાછી સોંપી છે। જ્યાં દોસ્તો પીએમ મોદી 3 દિવસીય અમેરિકાના પ્રવાસી છે। તો આ દરમિયાન પીએમ મોદીએ ક્વાડ સમિટમાં પણ ભાગ લીધો હતો। તો પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઇડને પણ ભારતને ભેટ આપી છે। તો અમેરિકાએ ભારતને 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી છે। તો આ કલાકૃતિઓને ભારતમાંથી વિદેશમાં દાણચોરી કરવામાં આવી હતી। તો અમેરિકાએ છેલ્લા 10 વર્ષમાં ભારતને 578 જેટલી મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી દીધી છે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં રેલવે ટ્રેકને જામ કરવાની જાહેરાત। જ્યાં દોસ્તો હરિયાણાના કુરુક્ષેત્રમાં પીપલી ગામના ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી। તો મહાપંચાયતમાં ખેડૂતોએ 3 ઓક્ટોબરે દેશભરમાં રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરી છે। તો ખેડૂત નેતા સરવંશસિંહ પંઢેરે કહ્યું હતું કે હરિયાણામાં પંચાયતો યોજીને ભાજપે ખેડૂતો પર કરેલા અત્યાચારને યાદ કરવામાં આવશે। તો હરિયાણામાં ભાજપની હાર માટે ખેડૂતો જવાબદાર હશે। તો 3 ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રેલવે ટ્રેક 2 કલાક માટે બ્લોક કરી દેવામાં આવશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। તહેવારોની સિઝનમાં લક્ઝરી કારના વેચાણમાં વૃદ્ધિ જોવા મળશે। જ્યાં દોસ્તો દેશમાં લક્ઝરી કારની માંગો સતત વધી રહી છે। તો આવી સ્થિતિમાં લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં મર્સિડીઝ બેન્ઝ, ઓડી અને BMW આ વર્ષે તહેવારોની સિઝનમાં તેમના વેચાણમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષાઓ રાખી રહી છે। તો મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર ઓફ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO સંતોષ અય્યરે પણ જણાવ્યું હતું કે લક્ઝરી કાર સેગમેન્ટ આ વર્ષે તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર છે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કડીમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે। જ્યાં દોસ્તો કડીના દેલા ગામની સીમમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। તો કડીમાં 59 જેટલા જુગારીઓ અને કુલ 59.09 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે અને પકડાયેલાઓમાંથી સૌથી વધુ શખ્સો અમદાવાદના છે। તો આ અંગે બાઉલ પોલીસ મથકની ડી સ્ટાફ ટીમ પંથકમાં પેટ્રોલિંગ કરી હતી અને તે સમયે ફાર્મ હાઉસમાંથી ઇસમોની જુગાર રમતા પકડી પાડ્યા છે। તો આ મોટાભાગના જુગારીઓ અમદાવાદના રહીશો હોવાનું પણ સામે આવ્યું છે। તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। જ્યાં દોસ્તો ગઈકાલે શેર બજાર સતત ત્રીજા કારોબારી દિવસે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી। તો ગઈકાલે ટ્રેન્ડિંગ સેશન્સ દરમિયાન સેન્સેક્સ 84,980 ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 25,956 ના સ્તરે સ્પર્શ ગયો હતો। તો આ પછી સેન્સેક્સમાં 384 પોઈન્ટના વધારા સાથે 84,928 અંક પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી પણ 148 પોઈન્ટના વધારા સાથે 25,939 અંક પર બંધ રહ્યો હતો।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે. જી હા દોસ્તો, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જય શરૂ થયા અને ગઈકાલે 6 વર્ષ પૂરા થયા હતા. તો 55 કરોડ લાભાર્થીઓને 5 લાખ રૂપિયાના આરોગ્ય કવચનું લક્ષ્ય મળ્યું છે. તો સરકારે 70 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધોને પણ આ યોજનાનો લાભ આપ્યો છે. તો પીએમ જય નોંધણી માટેની સત્તાવાર વેબસાઇટ pmj.government.in ઉપર છે. તો આ પોર્ટલ પીએમ જય સ્ટેટ અને એક્સેસ સ્કીમ વિગતો માટે નોંધણી કરાવવાની મંજૂરી આપે છે.